आस्था फैमिली फाउंडेशन संस्था जनजागृति कार्यक्रम के फैमिली डिस्ट्रीब्यूटना कारणे कोई पुरुष आत्महत्या न करे અને કાયદાની લડાઈ લડીને તેમાંથી બહાર નીકળે અને જેન્ડર ઇક્વાલિટી માટેની માંગ છે કે જેમ સ્ત્રી આયોગ છે તેમ પુરુષ આયોગ પણ હોવો જોઈએ, જેના કારણે આ સંસ્થા છેલ્લા 12 વર્ષથી પુરુષોને આત્મહત્યા કરતા રોકી આવે છે। ઉપરાંત માનવ અધિકારીના મુદ્દા પર સમાજના એકતા શાહ અનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષપાતી કાયદાનો ભોગ બનેલા સેંકડો શહીદોની યાદમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં ઘરેલુ હિંસા 125 વનપોષણ કેસ કોર્ટ કેસોના કાયદાના દુરુપયોગ અંગે ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ ઘણા મહત્વના નિર્ણયો કર્યો છે। તેમજ એનસીઆરબીની માહિતી મુજબ દર વર્ષે 1,22,724 જેટલા પુરુષોએ આત્મહત્યા કરવા મજબૂર થયા છે, જે સ્પષ્ટ સૂચિત કરે છે કે હાલના આધુનિક યુગમાં મહિલાઓ કરતા પુરુષોની હાલત ખૂબ જ દયનીય છે। જેથી આ કાર્યક્રમના દ્વારા સંસ્થા દ્વારા પુરુષોને જે રીતે સહાય મળે તે માટે આ સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બધા સ્વયંસેવકો એ ઉત્સાહભેર આમાં ભાગ લીધો હતો। નૈતિક રેશમવાલા, નમો ગુજરાત ન્યૂઝ। મારું નામ પિયુષ નિમાવત છે। घटना बनी थी कई तारीखे बने नाम शू है जी गत 9/12/2024 रोज एआई एंजीनियर जे बेंगलोर खाते रहता एआई एंजीनियर है एने न्यायतंत्र ने संबोधीने अने पोतानी पत्नी ने संबोधीने एक सुसाइड लेटर लखीने आत्महत्या करी लीधी है अने तेणे एमां न्यायतंत्रनो उल्लेख कर्यो छे अने स्त्रीलक्षी कायदाओनो उल्लेख कर्यो छे। हवे घटना साहेब एवी छे के आ देशमां स्त्रीओने लगता कायदाओ घणा बधा छे पण पुरुषोने लगता कायदाओ एक पण नथी अने पुरुषो आवा केसमां संडोवाता होय छे। घणी वखत पुरुषो हैरान पण थता होय छे अने घणी वखत न्यायतंत्र पण एकतरफी न्याय चुकादो आपी अने केस खत्म करता होय छे। तो अमारी अत्यारे अमे जे आ अठवा लाइन सर्कल खाते भेगा थया छीए अमारी मांगणी न्यायतंत्र पासे एक ज छे के तमे स्त्रीओ अने पुरुषोना कायदाने समान रीते लागू राखो अने स्त्रीओ अने पुरुषोने समान रीते न्याय आपो। તમે સ્ત્રીઓને જેટલું મહત્ત્વ આપો છો એટલું મહત્ત્વ કોર્ટમાં કે જ્યુડિશરીમાં પુરુષોને અપાતું નથી। તો અમારી અત્યારે એક જ માંગણી છે કે સ્ત્રીઓ પુરુષોને સમાન ન્યાય મળે અને એક પુરુષ જેમ સ્ત્રી આયોગ છે એવી જ રીતે એક પુરુષ આયોગની સ્થાપના થાય એવી અમારી નમ્ર માંગણી છે। અને જ્યારે ન્યાયતંત્ર સામે જ્યારે ભ્રષ્ટાચારના આરોપો થાય છે, ખુદ અતુલ સુભાષ મરનાર વ્યક્તિએ न्यायाधीश तरफ इशारो करीने कहेलू कि मने न्याय मेळव्यो नथी, न्याय मळवा न कारणे हूँ आत्महत्या करूँ, न्यायतंत्रए मने दगो आप्यो छे ए उल्लेखीने जे आत्महत्या करी छे ए एक दुखद घटना है कि न्यायतंत्रथी कंटाळीने कोई आत्महत्या जे न्यायतंत्र पासे तो लोको न्याय मेळववा माटे जता होय छे, પોતાને જે જસ્ટિસ મળવો જોઈએ એ મળવા માટે જતા હોય છે ત્યારે આત્મહત્યા જેવું પગલું ભરવું પડે તો એ ન્યાયતંત્રને ખરેખર વિચારવા જેવી બાબત છે, પૂરી જ્યુડિશરીને વિચારવા જેવી બાબત છે। અત્યારે આ બધા જેટલા બી પુરુષો અહીંયા ભેગા થયા છે, જેટલા બી પુરુષો મારી લાઇનમાં ઊભેલા છે એ ક્યાંય ને ક્યાંય સ્ત્રીઓલક્ષી કાયદાઓથી પીડિત છે, પોતાની પત્નીથી પીડિત છે। ન્યાયતંત્રમાં પોલીસ તંત્ર, વકીલ તંત્ર અને જજ તંત્ર મળી અને જે એક પુરુષ પરણિત પુરુષના પરિવારની જે હાલત કરે છે, પરણિત પુરુષ તો ઠીક છે પણ એનું આખું પરિવાર આ બાબતમાં હેરાન થતું હોય છે। મા બાપથી લઈ અને સાસરિયાવાળી બેન અને એની બેનનો વર પણ આમાં સંડોવાતો હોય છે અને ઘણી વખત કેટલાય ધક્કા અને કેટલું ટોર્ચર સહન કરતો હોય છે ન્યાયતંત્રનું। તો આવું ન બને અને સમાન અધિકારો આપે ન્યાયતંત્ર, અમને સમાન અધિકાર આપે, જેટલા સ્ત્રીઓને અધિકારો આપ્યા છે એટલા જ અમને અધિકારો આપે એવી અમારી એક માંગણી છે, એક રજૂઆત છે સરકારને। એટલે અમે અહીંયા ભેગા થયા છીએ અને જે અતુલ સુભાષભાઈએ જે આત્મહત્યા કરી લીધી છે એવી રીતે કોઈ પણ આવો જો ઘર હોય ત્યાં તો વાસણ બબડતા જ હોય છે, ઘર હોય ત્યાં પતિ પત્ની હશે ત્યાં કેસો પણ આવતા હશે, પણ આવા કેસોને લઈને કોઈ પણ પીડિત પુરુષ આત્મહત્યા ન કરી લે અને આવું કોઈ જેને કહેવાય ને કે એક દુઃખનીય દયનીય પગલું ન ભરે, આવું આત્મહત્યાને લગતું પગલું ન ભરે એવી અમારી માંગણી છે કે એવું આત્મહત્યાનું પગલું ભરવા કરતાં સમાજમાં અવેરનેસ લાવે, લોકો એકબીજા આવા માણસો એકબીજા સાથે જોડાય અને એકબીજાને સાથ સહકાર આપે એવી અમારી સરકાર પાસે નમ્ર માંગણી, બે હાથ જોડીને માંગણી છે। નમસ્કાર, અસ્તુ।